સિંહ રાશિ સહિત આ બે રાશિઓ પર તૂટી પડી શકે છે શનિનો ક્રોધ। 29 માર્ચથી આર્થિક, શારીરિક, માનસિક કષ્ટ વધી શકે છે, માટે સાવધાન। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિએ આગળ વધવાવાળા ગ્રહ છે। શનિ એ દર 2.5 વર્ષે રાશિ પરિવર્તન કરે છે। શનિ જ્યારે રાશિ બદલે છે તો લોકોના જીવનમાં ઉથલ-પાથલ સર્જાય છે। વર્ષ 2025માં પણ 5 રાશિના લોકોના જીવનમાં આવી જ ઉથલ-પાથલ થઈ શકે છે। 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે, મીન રાશિમાં ગોચર કરશે। શનિના આ રાશિ પરિવર્તન સાથે કુંભ, મીન અને મેષ રાશિ પર સાડા સાતી શરૂ થઈ જશે। સાથે જ 2 રાશિઓ પર ઢૈયા શરૂ થશે, એટલે કે 2.5 વર્ષની પનોતી। ઢૈયા 2.5 વર્ષ સુધી ચાલે છે અને આ સમય દરમિયાન લોકોને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તો આજે આપણે વાત કરશું એ 2 રાશિઓની જેની ઉપર શનિદેવની ઢૈયાનો પ્રભાવ શરૂ થવાનો છે। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલમાં આપ નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયોને લાઈક કરજો અને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર અવશ્યથી કરજો। જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। 29 માર્ચથી 2 રાશિઓની ઢૈયા શરૂ થશે। ગ્રહોના ન્યાયાધીશ કહેવાતા શનિદેવ 29 માર્ચ 2025ના રોજ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે। શનિનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ભારે સાબિત થઈ શકે છે, જેમાં 2 રાશિ એવી છે જેમને ઢૈયા શરૂ થશે અને તે વર્ષ 2027 સુધી ચાલશે। આ 2 રાશિ છે સિંહ રાશિ અને ધન રાશિ। આ 2 રાશિના લોકોને 2.5 વર્ષ દરમિયાન શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે। તો આવો જોઈએ સિંહ રાશિ પર ઢૈયાનો કેવો રહેશે પ્રભાવ। તો શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, તેની સાથે જ સિંહ રાશિની ઢૈયા શરૂ થઈ જશે। તો જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકો, આ લોકોની કારકિર્દીમાં સમસ્યાઓ આવી શકે છે। આ સમય દરમિયાન આર્થિક નુકસાન અને બીમારીઓમાં વધારો થઈ શકે છે, સ્વાસ્થ્ય બગડી શકે છે। સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું જરૂરી છે। બનતા કામ પણ બગડી જાય તેવું પણ બની શકે છે, અથવા તો મહત્વપૂર્ણ કામ ધીમી ગતિએ આગળ વધે। માટે સિંહ રાશિના જાતકો, તમારી ઉપર હવેથી ઢૈયાનો પ્રભાવ 29 માર્ચથી શરૂ થશે। એ દરમિયાન સાવધાની રાખવી બિલકુલ જરૂરી છે। હવે જોઈ લઈએ બીજી રાશિ ધન રાશિ પર ઢૈયાનો પ્રભાવ। તો શનિની ઢૈયાનો પ્રકોપ ધન રાશિના લોકોને પણ ભોગવવો પડશે। આ 2.5 વર્ષ દરમિયાન કારકિર્દીમાં સફળ થવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે। તેમ છતાં મહેનતનું ફળ નહીં પણ મળે, અથવા ધીમી ગતિએ મળે અથવા મોડું મળે। આર્થિક સ્થિતિ ઉપર મોટી અસર થશે અને આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે। ધન રાશિના જાતકો, બીમારીઓ તમને ઘેરી ન લે એ વાતથી પણ તમારે સાવચેત રહેવું જરૂરી છે। હવે જણાવીએ કે કેવી રીતે બચવું ઢૈયાના પ્રકોપથી। તો શનિની ઢૈયા અને સાડા સાતી દરેક વ્યક્તિ માટે કષ્ટકારી નથી હોતી। ઘણા લોકોને સાડા સાતી અને ઢૈયા દરમિયાન પણ એટલા બધા કષ્ટ નથી પડતા। તેનું કારણ હોય છે તેમના સારા કર્મ। જે વ્યક્તિ સારા કર્મ કરે છે તેને શનિ આ સમયમાં પણ લાભ અપાવે છે। ટૂંકમાં કહીએ તો ઢૈયાના પ્રકોપથી સારા કર્મ બચાવી શકે છે। આ સમય દરમિયાન પોતાના કર્મ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે। સાથે સાથે તમારી જન્મ કુંડળીનું નિરીક્ષણ કરાવવું પણ જરૂરી છે। અને શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિદેવના વૈદિક મંત્રો, પૌરાણિક મંત્રો અથવા બીજ મંત્રોનું અનુષ્ઠાન કરવું જોઈએ, પંચાંગ કર્મ કરવું જોઈએ। આવું કરવાથી શનિદેવના પ્રકોપથી બચી શકાય છે। એની ઢૈયા અને સાડા સાતીના પ્રભાવમાં મોટી રાહત મળે છે। તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરીને જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો। આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।